સિહોરનો બ્રહ્મકુંડનો ઇતિહાસ જુનાગઢ અને પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ હારે જોડાયેલો છે અને વર્ષોથી આ કુંડ અહીંયા આવેલો છે અને દર ભાદરવી અમાસને દી અહીંયા મેળો પણ ભરાય છે અને અહીંયા પિતૃ કાર્ય પણ થાય છે, તર્પણ વિધિ અહીંયા પણ થાય છે. તો જય માતાજીને બાપા સીતારામ. તો આશા કરું છું તમે બધા હું મજામાં છો, હું પણ મજામાં છું. ફરી વખત મારી ચેનલ કીર્તન નિમાવત લોક પર તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો આજ હું આવ્યો છું સિહોરના બ્રહ્મકુંડે અને આજે છે માગશર વદ અમાસ, જે સોમવતી અમાસ છે અને અમાસના દિવસે અમારા સિહોરની અંદર બ્રહ્મકુંડે દર અમાસના દિવસે એક દીપમાળનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અને બ્રહ્મકુંડની અંદર અમારે જે સિહોરની અંદર નવનાથ મહાદેવ છે એમાંથી એક કામનાથ મહાદેવ પણ અહીં બિરાજમાન છે. એટલે અહીંયા આ જગ્યા ઉપર આ બ્રહ્મકુંડના પગથિયે દીવા કરવામાં આવે છે, દીપમાળ કરવામાં આવે છે અને દર અમાસના દિવસે અલગ અલગ વ્યક્તિની દીપમાળ હોય છે અને આજે કોની હોય છે કોને ખબર, આપણે હમણાં જાણશું. અને ઘણા માણસો આ દીપમાળના દર્શન કરવા આવે છે અને આ બ્રહ્મકુંડની અંદર કામનાથ મહાદેવ છે અને અહીંયા બાજુમાં હનુમાનજી મહારાજ છે અને એક સામુદ્રી માતા પણ આ જગ્યાએ માતાજી સામુદ્રી માતા પણ બિરાજમાન છે. તો આ થોડી જ વારની અંદર હમણાં એ દીપમાળ શરૂ થાય અને આપણે દીપમાળના દર્શન કરીશું. તો મિત્રો તમે મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો, જેથી તમને તમામ માહિતી અને આ દીપમાળના હું તમને દર્શન કરાવી શકું. અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો શેર પણ કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય કામનાથ મહાદેવ. તો ચાલો આગળની આપણે કાર્યવાહી જે કાંઈ દીપમાળ થવાની છે તેની હું તમને આગળ બતાવીશ. તમે જોઈ શકો છો કે જે દીપમાળના દર્શન કરવા મહેમાનો પણ આવ્યા છે અને અહીંયા એક ટ્રસ્ટ ચાલે છે, એ આ બ્રહ્મકુંડનું જે સંચાલન કરે છે અને દર મહિનાની જે અમાસ આવે છે ત્યારને દિવસે આ બ્રહ્મકુંડે દીપમાળ કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા જો દીવા પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, પગથિયે જો દીવા મૂકવામાં આવ્યા છે અને હમણાં થોડી જ વારની અંદર આખો બ્રહ્મકુંડ દીવાથી ઝળકતો થાય. મસ્ત મજાનો નજારો તમને જોવા મળવાનો છે. તો ચાલો પહેલાં આપણે કામનાથ મહાદેવના દર્શન કરી લઈશું, પછી અહીંયા હનુમાનજી મહારાજ છે એના આપણે દર્શન કરીશું, પછી આપણે માથે જઈશું. માથેથી આખો તમને બ્રહ્મકુંડ દેખાડીશ કેવો નજારો દેખાય છે એવો. અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા હું તમને દેખાડું, જે આ બહેનો છે એ આજ અમાસ હોવાથી આ પીપળાએ ફરતા પ્રદક્ષિણા કરે છે. અને તો તમે અત્યારે જોઈ શકો છો કે આ પીપળો છે અને પીપળા ફરતા બહેનો પ્રદક્ષિણા કરતા જાય અને એક ચોકલેટ મૂકતા જાય છે અને એવી લગભગ 108 પ્રદક્ષિણા કરશે. તો ચાલો પહેલાં આપણે કામનાથ મહાદેવના દર્શન કરી લઈશું, પછી સામેની સાઈડ હનુમાનજી મહારાજ છે, સામુદ્રી દેવી છે, એના પણ આપણે દર્શન કરીશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે દીપમાળની તૈયારી થઈ ગઈ છે, દીવા પણ ઘણા મૂકી દીધા છે પગથિયે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે આ કામનાથ મહાદેવ છે અને બ્રહ્મકુંડની અંદર બિરાજમાન છે કામનાથ મહાદેવ. અને જે સિહોરના જે છોટા કાશી કહેવાય ને નવનાથ મહાદેવ છે, એમાંથી એક આ કામનાથ મહાદેવ પણ છે આવે છે. મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છીએ માથે અને માથેથી હું તમને બ્રહ્મકુંડ દેખાડું, ઉપરથી કેવો બ્રહ્મકુંડ દેખાય છે. આખો નજારો તમને માથેથી દેખાડું, અત્યારે દેખાડીશ અને દીપમાળ થયા પછી પણ તમને દેખાડીશ તો કેવો બ્રહ્મકુંડ અહીંથી લાગે છે એ હું તમને દેખાડું છું. તો તમે જોઈ શકો છો કે સિહોરનો બ્રહ્મકુંડ આવો છે કાંક.
લગભગ 14મી સદીનો બ્રહ્મકુંડ છે અને સિદ્ધરાજ જયસિંહ અહીંયા આવેલા અને એમ કહેવાય છે કે જે રાણક દેવીએ સિદ્ધરાજ જયસિંહને શ્રાપ દીધેલો અને જ્યારે શ્રાપથી મુક્ત થવા ગામે ગામ કહેવાય છે કે ફરતા 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 જ્યારે સિહોરની અંદર આવ્યા ને સિહોરની અંદર આવ્યા પછી એમ કહેવાય છે કે આ જગ્યાએ આવતા એણે કાંક એવું જોયું કે આ જગ્યાએ જ્યારે સિદ્ધરાજ જયસિંહ ઘોડેસવાર થઈને એના લશ્કર સાથે આવેલા ને ત્યારે આ જગ્યા ઉપર બ્રહ્મકુંડ તો નહોતો એમ કે છે પણ આ જગ્યા ઉપર જે સાહલા એટલે કે સસલા સિંહની સામે છા સિંહ એનો શિકાર કરવા ગયો ને તો સિંહની સામે સસલા છા અને એ સિદ્ધરાજ જયસિંહે જોયું એટલે એને એમ લાગ્યું કે ભાઈ આ તો કોઈ તપોબળવાળી જમીન છે એમ જગ્યા છે અને જો હાહલા જોઈ કે સિંહને સામે થતા હોય તો આ પાણીમાં એ કે કાંક એવું તેજ એવું બળ હોવું જોઈએ એમ ત્યાર પછી આ નીચે એને લશ્કર સહિત અહીંયા ઉતર્યા અને આ પાણીમાં એને હાથ પગ ધોયા એટલે જે રાણક દેવીનો જે શ્રાપ હતો એ રાણક દેવીનો શ્રાપથી મુક્ત થયા અને એ કહે છે કે કોઢ વિયોઈ ગયો એમ આ પાણીથી અને ત્યાર પછી એને અહીંયા સ્નાન કર્યું એટલે આખા શરીરે એને જે કોઢ હતો એ વિયોઈ ગયો અને ત્યાર પછી કહેવાય છે કે જે કાશીના બ્રાહ્મણો બોલાવી અને આ એક કુંડ બંધાવ્યો અને એનો જીર્ણોદ્ધાર કરાવેલો છે અને ત્યાર પછી જે સિદ્ધરાજ જયસિંહ છે રાજી છે અને આજુબાજુના બ્રાહ્મણોને કેટલાય ગામ આપેલા બ્રાહ્મણોને દાન આપેલા એમાં સિહોર પણ ગામ દાન આપેલું આવવાનો ઇતિહાસ છે અને એની પહેલા આપણે વાત કરવી કે વર્ષો પહેલા મહાભારત કાળની અંદર કૃષ્ણ ભગવાન અહીંયા આવેલા અને એને એના ચરુણ પાદુકા અહીંયા ધોયેલા એટલે આ જળ એટલું પવિત્ર હતું અને એટલું બધું જળની અંદર તપોબળ હતું એને લીધે આ જે સસલા હતા એ સિંહને સામે થયા અને એવું આ સિદ્ધરાજ જયસિંહે જોયું વર્ષો પછી અને ત્યાર પછી એણે અહીંયા ઉતર્યા અને એણે અહીંયા ઉતારો નાખ્યો અને અહીંયા એને પણ હાથ મોઢું ધોયું એટલે એનો હાથ મોઢે કોઢ વિયો ગયો પછી ત્યાર પછી એને સ્નાન કર્યું એટલે એનો અહીંયા કોઢ ધોવાનો અને ત્યાર પછી આ કુંડ એને બંધાવેલો છે એવો પણ આનો ઇતિહાસ છે તો બ્રહ્મકુંડની અંદર એક અહીંયા હનુમાનજી મહારાજનું પણ મંદિર છે આપણે એના પણ હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લઈશું તો અહીંયા જય હનુમાનજી મહારાજ જય દાદા અમારા સિહોરનો બ્રહ્મકુંડનો ઇતિહાસ જુનાગઢ અને પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ હારે જોડાયેલો છે અને વર્ષોથી આ કુંડ અહીંયા આવેલો છે અને દર ભાદરવી અમાસને દી અહીંયા મેળો પણ ભરાય છે અને અહીંયા પિતૃ કાર્ય પણ થાય છે તર્પણ વિધિ અહીંયા પણ થાય છે અને આ બ્રહ્મકુંડનું આટલું બધું અહીંયા મહત્વ છે સિહોરની અંદર તો અત્યારે તમે જોઈ શકો છો કે દીપમાળની શરૂઆત થઈ ગઈ છે દીવા પ્રગટાવવામાં આવ્યા છે અત્યારે બ્રહ્મકુંડમાં પાણી હોવાથી અત્યારે આખો આપને બ્રહ્મકુંડ દેખાતો નથી પણ જ્યારે પાણી ન હોય ત્યારે બહુ મસ્ત નજારો આવે છે અને પગથિયે અહીંયા દીવા મૂકવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે આવી મૂર્તિ અહીંયા બ્રહ્મકુંડની અંદર 128 છે અને અત્યારે તો આ બધું જૂનું આમ ખંડિત થઈ ગઈ છે મૂર્તિઓ પણ પગથિયે ગોખલે મૂર્તિઓ છે બધી
મંત્ર શ્લોકો નો ઉચ્ચાર કરી અને હાથમાં જોત લઈને ભૂદેવો દ્વારા આ બ્રહ્મકુંડની પ્રદક્ષિણા કરવામાં આવી રહી છે.